જય બોલે હર હર મહાદેવ મિત્રો. પાલોદર ગામની અંદર અત્યારે આ ત્રીજી કીટ વિતરણ કરવા અમે જઈ રહ્યા છીએ. અહીંના સ્થાનિક બેનને જ અમે આપી રહ્યા છીએ. સ્થાનિક મતલબ કે એમનું પિયર જ અહીંયા થાય અને વર્ષોથી અહીંયા જ રહે છે, સાસરીમાં રહેતા નથી કોઈ કારણસર. શું નામ બેન? ગીતાબેન. ઘરમાં કેટલા વ્યક્તિઓ? 2 છોકરા મારા નાના, એક 7 વર્ષનો હોય, એક 10 વર્ષનો. અને તમારા ઘરથી ઓફ થઈ ગયા. કેટલા ટાઈમ થી એમનું? 2 વર્ષ થયા. તો પછી હાલ ઘર કઈ રીતે ચલાવો? ઘર આ મજૂરી કરીને ઘર હેડાડીએ. છૂટક મજૂરી. તો આ થેલામાં શું વેચો? કોઈ વેચો તમે? રાખડી વેચું. રાખડી વેચો એટલે સીઝન પ્રમાણેનું કામકાજ. સીઝન બજાર. બરાબર. બીજું શું કામકાજ કરો? બીજું તો આ હાથ મજૂરી ક્ષેત્રોની ને એવી બધી. બરાબર. મિત્રો, બેન છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વિધવા બેન છે અને એમનું પિયર જ થાય અહીંયા પાલોદર ગામમાં. આ જે ઠેલો છે અત્યારે અમે રસ્તામાં જ મળ્યા છે. રાખડી વેચવાનું કામ કરે છે, સિઝનેબલ કામ કરે છે. અત્યારે રાખડી છે, આગળ જતા માની લો કે ધૂળેટી કેવું હોય તો કલર વેચવા, ઉત્તરાયણમાં પતંગનું વિતરણ કરવું, આ પ્રકારનું કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મિત્રો, આજની આ જે કરિયાણાની કીટ છે એ બાલીસણા ગામથી અભિકુમાર પટેલ તરફથી છે, જે મારા ખાસ મિત્ર, મારા ખાસ દોસ્ત છે અને અત્યારે અમને રહેવાનું સાયન્સ સિટી અમદાવાદ. તો અભિકુમાર પટેલ તરફથી આપણને આવી કીટો લાવવા માટે 10,000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો અભિભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આપણને આજે જે આ કીટ મળી છે આપણે બેનને સુપ્રત કરીએ છીએ અને દાતાનો ખૂબ ખૂબ આભાર.